નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વિધાનસભા વિસ્તારના સરપંચ સદસ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડાના વિધાનસભા વિસ્તારના સરપંચ સદસ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય પીસી બરંડા દ્વારા આ સન્માન સમારંભ યોજાયો હતો. ભિલોડા અને મેઘરજ તાલુકાના 131 ગ્રામ પંચાયતોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. તો તમામ સરપંચોને કોર્પોરેટ ઓફિસ બનાવવા ધારાસભ્ય ફંડમાંથી 50,000ની જાહેરાત કરાઈ છે. ભિલોડા વિધાનસભાને વિકાસમાં એક નંબર પર પહોંચાડવા ધારાસભ્યનો પ્રયાસ હાથ ધરાયો છે. તો જિલ્લામાં પ્રથમવાર ધારાસભ્ય દ્વારા સરપંચોને સન્માનિત કરાયા છે. આજે ભિલોડા અને મેઘરજ તાલુકાના નવા સરપંચોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. એમાં જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને તમામ આખી ટીમ અહીંયા ઉપસ્થિત રહી છે અને લગભગ ભિલોડા અને મેઘરજના નવા અને જૂના થઈને 131 પંચાયતો ના સરપંચો ઉપસ્થિત, તમામ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામે ઉપસ્થિત રહી અને એમાં સન્માન સમારંભ સુપેરે પાર પાડવામાં આવ્યો છે. અને આખા વિધાનસભા ક્ષેત્રમાં મારું વિધાનસભા ક્ષેત્ર એક નંબર પર પહોંચે એ માટેનું મેં આહવાન કરેલું છે. અને તમામ જે નવા અને જૂના સરપંચોને 131 એને મેં ધારાસભ્યના ફંડમાંથી 50,000 કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે મેં જાહેરાત કરી છે અને આ તમામ સરપંચીઓને મેં અભિનંદન આપ્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.